હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો આજે આપણે આવી ગયા છીએ આરપીએફ કોન્સ્ટેબલનું પ્રીવિયસ યરનું ક્વેશ્ચન પેપર લઈને, કે જે તમે તેની તૈયારી કરી રહ્યા છો. આરપીએફ માટે કોન્સ્ટેબલની પરીક્ષામાં 50 માર્ક્સનું જીકે આવે છે. તો એના માટે આપણે ગયા વર્ષ એટલે આપણે જૂનું પેપર લઈને આવી ગયા છીએ, જે ઓનલાઈન લેવામાં આવ્યું હતું, જે આપણે તારીખ પ્રમાણે જે 17 જાન્યુઆરી 2019ના રોજ લેવામાં આવ્યું હતું. જે પેપર એ છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ છીએ, વધારે ટાઈમ નહીં બગાડીએ. प्रश्न नंबर 1, निम्नलिखित में से कौन सा विकल्प कबड्डी से खेल संबंधित है? तो ए के एफ आई આ સંબંધિત છે કબડ્ડી જોડે, બરાબર. એટલે ગુજરાતીમાં નથી પણ હિન્દીમાં છે, તો હિન્દીમાં આપણે ચલાવી લઈએ, એટલું તો તમને ખબર પડે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી 1885માં. વિકલ્પ 3, બરાબર છે. निम्नलिखित में से कौन सा एक आवरणिक अखंड है? ए आर्गन. डी ऑप्शन અહીંયા સાચો થઈ જશે, आर्गन, बराबर. इनमें से कौन सा अंडमान और निकोबार द्वीप समूह को अलग करता है? એટલે કે આમાંથી કયો ઓપ્શન આંદામાન અને નિકોબારને અલગ કરે છે? 10 ડિગ્રી ક્રીક, 10 ડિગ્રી ક્રીક એટલે કે 10 ડિગ્રી કર્કરેખા અલગ કરે છે, બરાબર. ઓપ્શન સી સાચો છે. અહીંયા क्षय रोग और टीबी रोग खाली जगह के कारण होता है. એટલે આમાં એમ કહેવા માંગે છે કે ક્ષય રોગ અને ટીબી રોગ કયા કારણથી થાય છે? તો બેક્ટેરિયાથી ક્ષય રોગ અને ટીબી રોગ થાય છે. ઓપ્શન ડી એ સાચો છે. घर्षण के कारण एक दूसरे के संपर्क में दो सतहों की सापेक्ष गति क्या है? ઘર્ષણના કારણે એકબીજાની સપાટી વચ્ચે શું પેદા થાય છે? તો સંઘર્ષ પેદા થાય છે. ડી ઓપ્શન સાચો છે. અહીંયા कोलेरू झील खाली जगह के त्रिकोण में पाई जाती है. कोलेरू झील कई जगह पाई जाए? तो गोदावरी और कृष्णा नदी. कोलेरू झील गोदावरी और कृष्णा नदी पे पाई जाती है. लोकसभा में कितने एंग्लो इंडियन सदस्य मनोनीत किए जाते हैं? અહીંયા બંધારણનો પ્રશ્ન આવ્યો છે કે એંગ્લો ઇન્ડિયન લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયનને મૂકવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો ઇન્ડિયનને મૂકવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા આપણો પહેલો ઓપ્શન સાચો થઈ જશે. नीचे यदि किसी व्यक्ति को दोनों सांसद भवन के लिए चुना जाता है तो उस व्यक्ति को घर के वांछित हॉल खाली जगह के भीतर काम करने के बारे में सूचित किया जाना चाहिए. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો 2 સાંસદમાં ચૂને છે, એટલે કે વિધાનસભા અને લોકસભા બંનેમાં સદસ્ય હોય, તો એને ઘરની અંદર એક હોલમાં બેસાડીને કામ કરવાની વાત સમજાવવામાં આવે છે. એટલે કે 10 દિવસની મુદત આપવામાં. હોલ મેં 10 दिन के भीतर काम करना, કે એક રૂમમાં બેસીને 10 દિવસમાં એનું કામ પતાવવાનું રહેશે. એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો છે. कोशिश के नाभिक का आविष्कार किसने किया था? कोशिका के नाभिक का आविष्कार किसने किया? रॉबर्ट ब्राउन. डी ऑप्शन સાચો છે. અશોક સ્તંભ સિંહ કહાં પર હૈ? અશોક સ્તંભ ક્યાં આવેલો છે એમ કહેવા માંગે છે? તો આપણે બધાને ખબર છે, અશોક સ્તંભ સારનાથમાં આવેલો છે. બી ઓપ્શન સાચો છે. निम्नलिखित में से कौन सा एक लकड़ी की गुल्दी पर रासायनिक प्रतिक्रियाओं द्वारा बनाया गया फाइबर है? रेयान ये फाइबर है लकड़ी का. रियो ओलंपिक 2016 में पहली भारतीय महिला पैरा ओलंपिक पदक की विजेता दीपा मलिक ने कौन सा पदक जीता था? એટલે કે દીપા મલિકને કોણ સા પદક જીતા હતા 2016માં રિયો ઓલિમ્પિકમાં? ગુજરાતીમાં કહીએ તો રજત એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. दक्षिण भारतीय मंदिरों के प्रवेश द्वार को खाली जगह कहा जाता है? दक्षिण भारतीय मंदिरों ने प्रवेश द्वार में शू कहेवामां? तो गोपुर कहेवामां आवे छे. दक्षिण भारत में मंदिर प्रवेश द्वार ने गोपुर कहेवामां आवे छे. गुजराती में पण समझावतो जाऊँ छूँ जेथी तमने खबर पड़ जाए. भविष्य की पीढ़ियों की ज़रूरतों को पूरा करने की क्षमता को
धक्का दिया बिना वर्तमान पीढ़ी की ज़रूरतों को पूरा करने की क्षमता किस प्रकार विकसित करना, इस वाक्य को क्या समझाना है? तो વર્તમાન સમયમાં જરૂરતોનું સમાવવું, તકલીફ ના પડે અને ભવિષ્ય પેઢીને પણ એ વસ્તુ મળી રહે તે માટે શું કહે તો સતત વિકાસ કરવો. સતત વિકાસ કરવો. ઓપ્શન બી સતત વિકાસ. સાપેક્ષ ધનત્વ. સાપેક્ષ ધનત્વ इकाई क्या है? कोई इकाई नहीं. कोई इकाई. બરાબર છે. થોડું થોડું તમે પણ વાંચતા જજો જેથી તમને પણ પ્રેક્ટિસ રહે. दिल्ली के निम्नलिखित में से किस लोकप्रिय सुल्तान ने अलाई दरवाज़ा का निर्माण किया था? अलाई दरवाज़ा का निर्माण किया था. अलाई से आपको पता चल सकता है. आ अलाईना कारणे आपने खबर पड़े છે અલાઉદ્દીન ખિલજીએ બંધાવ્યો હશે દરવાજો. અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજીએ કરાવ્યું હતું. बर्फ़ का नामक खाली जगह होता है. बर्फ़ का नामक होता है 273.15 केल्विन. 273.15 केल्विन. निम्नलिखित में से कौन सा दुनिया का सबसे बड़ा झरना है? दुनियाનો સૌથી મોટો ઝરણો કયો છે? તો એન્જલ ફોલ્સ. બરાબર. એન્જલ ફોલ્સ દુનિયાનો સૌથી મોટો ઝરણો છે. એટલે વોટરફોલ કહી શકાય. ઇંગ્લિશમાં વોટરફોલ કહી શકાય, ગુજરાતીમાં ઝરણો કહી શકાય. सत्यमेव जयते शब्द किस उपनिषद से लिया गया है? सत्यमेव जयते कया उपनिषदમાંથી લેવામાં આવ્યું છે? તો મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. તો અહીંયા આપણો ઓપ્શન એ સાચો થઈ જશે. अलौकिक पदक विजेता सुशील कुमार किस खेल से संबंधित है? अलौकिक पदक ओलंपिक पदक विजेता सुशील कुमार. प्रश्न એ પૂછે છે કે સુશીલ કુમાર કઈ ગેમ સાથે સંબંધિત છે? બરાબર. તો એ કુસ્તી જોડે સંબંધિત છે. બરાબર. ઓલિમ્પિકમાં તે સુશીલ કુમાર વિજેતા છે. નર્મદા નદી કિસ સ્થાન સે નિકલતી है? નર્મદા નદી કઈ જગ્યાએથી નીકળે છે કે આરામ થાય તો અમરકંટક. મહારાષ્ટ્રના અમરકંટકમાંથી નીકળે છે. બરાબર. અમરકંટક પર્વતમાળામાંથી નર્મદા નદી નીકળે છે. निम्नलिखित में से कौन सा शहर लोहे और अस्पताल की दुनिया की राजधानी के रूप में जाना जाता है? નીચેનામાંથી કયા શહેરો લોહે અને ઇસ્પતાલ की दुनिया में राजधानी मानी जाती है? એટલે કે पिट्सबर्ग એ लोहानी राजधानी गणाय છે. भारत में किस नदी पर सबसे ऊंचा झरना पाया जाता है? जो ભારતની અંદર કઈ નદી ઉપર સૌથી મોટો ઝરણો જોવા મળે છે? सरवती नदी. बराबर છે. मौलिक अधिकारों में समानता का अधिकार क्या है? मौलिक એટલે કે આપણો મુખ્ય અધિકારોમાંથી સમાનતાનો અધિકાર કયો છે? તો કાનૂન કે સમક્ષ સભી લોક સમાન है. એટલે કાયદા સામે બધા લોકો સમાન છે. સમાનતાનો અધિકાર. આ બંધારણનો પ્રશ્ન હતો. महाबलीपुरम में प्रसिद्ध समुद्र तट का निर्माण किसने किया था? નરસિંહવર્મન બીજાએ મહાબલીપુરમમાં સમુદ્ર તટનું નિર્માણ કરાવ્યું હતું. खाली जगह को धार्मिक स्वतंत्रता दी गई है. सभी भारतीय नागरिक को धार्मिक स्वतंत्रता दी गई है. समानता नो अधिकार. लाल मिट्टी का लाल रंग खाली जगह के कारण होता है. तो लाल मिट्टी नो रंग कया कारणोसर थाय छे? तो फेरिक ऑक्साइडना कारणे लाल मिट्टी लाल देखाय छे. पहली सार्वभौमिक परिषद कब भरी गई? पहली गोळमेजी परिषद क्यारे भराई हती? तो पहली गोळमेजी परिषद 1893 में भराई हती. आ पण इतिहासनो प्रश्न है. अर्थशास्त्र में वैकल्पिक कार्यक्रम का अर्थ क्या होता है? दीर्घकालीन योजना. अर्थशास्त्र में वैकल्पिक कार्यक्रम का अर्थ दीर्घकालीन योजना. नर्तकी का कांस्य प्रतिमा
नर्तकी का कांस्य प्रतिमा किस मीनार में पाई गई है? तो आ ઇતિહાસનો પ્રશ્ન છે જે મોહેંજો-દડોમાં મળી હતી કે નર્તકીની પિત્તળની કે તાંબાની મૂર્તિ કઈ જગ્યાએ મળી હતી? તો મોહેંજો-દડોમાં મળી હતી. કાંस्य. शुक्र अपने अक्ष के खाली जगह तक घूमता है. એટલે કે શુક્ર ગ્રહ છે એ કઈ બાજુ ફરે છે? પોતાના અક્ષયથી કઈ દિશા તરફ ફરે છે? તો પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. શુક્ર ગ્રહ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. તો અહીંયા આપણો ઓપ્શન સી સાચો થઈ જશે. धर्मनिरपेक्ष योज राज्य का क्या अर्थ है? धर्मनिरपेक्ष राज्य का क्या अर्थ है? तो सुरक्षित राज्य. सुरक्षित. भारतीय अर्थव्यवस्था में प्रयुक्त प्रणाली कौन सी है? मिश्रित अर्थव्यवस्था. राज्य का राज्यपाल कौन है? कैबिनेट है राज्यपाल के जगह. दुनिया का खाली जगह सर्वोच्च शिखर क्या है? माउंट एवरेस्ट. दुनियाનો સૌથી મોટો પર્વતમાળા કઈ છે? તો माउंट एवरेस्ट. योग के प्रकारों में अर्ध उपास्यान की स्थिति क्या है? आधा लीली. यदि संसद अनुमोदन नहीं करती है तो अध्यादेश की अधिकतम अवधि खाली जगह है 6 महीने और 6 सप्ताह. यदि संसद अनुमोदन नहीं करती એટલે કે જો સંસદ બેઠક નહીં કરતી તો એની અધિકતમ અવધિ 6 મહિના અને 6 અઠવાડિયું હોઈ શકે. वास्तुकला में पंचायत शैली खाली जगह शब्द से संबंधित है. मंदिर. वास्तुकला में पंचायत शैली मंदिर शब्द से संबंधित है. आर्टिस्ट जिम्नास्टिक किस कंपनी से जुड़ा है? आर्टिस्टिक जिम्नास्टिक किस कंपनी से जुड़ा है? तो विश्व चैलेंज कप से जुड़ा है. राज्य परिषद को खाली जगह भी कहा जाता है. राज्य परिषद ने शू कहेवामां आवे? तो राज्यों की परिषद. एक मुद्रा की तुलना में मूल्य खाली जगह कहा जाता है. विदेशी मुद्रा विनिमय दर એટલે કે ડોલર સામે રૂપિયાની કિંમત એમ પણ કહી શકાય આપણે. राइडर शब्द किस खेल से जुड़ा है? कबड्डी खेल से जुड़ा है. राइडर शब्द कई गेम साथ जोड़े છે? તો કબડ્ડી જોડે જોડેલા છે. खजुराहो के मंदिर. खजुराहो में कदरिया महादेव मंदिर भगवान खाली जगह समर्पित है. भगवान शंकर को समर्पित है. वित्तीय सहायता खाली जगह द्वारा नियंत्रित की जाती है. रिजर्व बैंक. तो आपण प्रश्न तो जीके तो प्रश्न अपना 50 अँ पूरा थाय छे. जो नीचे आई जाए रीजनिंग की शुरुआत थी जाए तो आप रीजनिंग अलग थी लईशू. आमा नहीं लीए जेथी आपने तमने लोगोने खबर पड़े कि बधा अलग अलग विषय जोड़े. आमा खाली जीके तो ओनली फॉर 50 ज प्रश्न लईशू जीके ने. पछी रीजनिंगनो अलग थी लेक्चर बनावामां आवशे जेथी तमने रीजनिंग આપણે ગણીને જવાબ લઈને તમને બતાવીશું. ડાયરેક્ટ નહીં ચલાવીએ. આ તો જીકે છે એટલે જીકે વાંચવામાં ચાલે. જો તમને આ વિડીયો ગમે તો અવનવા હું વિડીયો લાવીશ. બધા જ પેપરનું રિવિઝન માટે હું લાવવાનો છું. બધી શિફ્ટના 2019નું પેપર છે. બધી શિફ્ટના પેપર લાવીશ અને રિવિઝન માટે તમને આ ફાયદો રહેશે. જો તમે આ પેપર તૈયાર કરશો આરપીએફ કોન્સ્ટેબલનું તો તમારી રેલવેમાં નોકરી પાકી થઈ શકે છે. અને આ એ જ પ્રશ્નો છે જે લોકો આ પેપર પાસ કરીને લાગ્યા છે. એટલે આ પેપર બહુ જરૂરી છે થઈ શકે છે આ તમારા માટે. તો લાઈક કરો અને ફોલો કરો. આ વિડીયો વધુથી વધુ તમે જુઓ જેથી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.